સતગુરુદેવની જય। પર્વત કહે પ્રેમ રાખજો, ભજન મારે જો ભરપૂર। અલખ બોલે છે આપમાં, નહીં નિકટ નહીં દૂર। 500 નેરીને પીપળો, ધજા ભરો કેસરી। વિપત પડે વેલાય આવજો, તમે પ્રગટ પોપટ પીર। बड़े भाग्य जिने सद्गुरु मड़िया, अखंड नाम विचारी। हे बड़े भाग्य जिने सद्गुरु मड़िया, अखंड नाम विचारी। हे अखंड नाम नो ऐसो महिमा, वर्णवी सके नहीं वाणी। हे अखंड नाम नो ऐसो महिमा, वर्णवी सके नहीं वाणी। हे एक बार जो नाम उचारे, एक बार जो नाम उचारे, मिटे 84 खानी। हे बड़े भाग्य जिने सद्गुरु मड़िया, अखंड नाम विचारी। हे नाम भजन शोधन करवा, कोटि जन्म वया जाई। हे नाम भजन शोधन करवा, कोटि जन्म वया जाई। हे संत पुरुष सद्गुरु भेटता, संत पुरुष रे सद्गुरु भेटता, सहज माजिए बताई।
वैकुंठમાં હું સ્થિર ન બેસું, યોગી ધ્યાન ચુકાવી હે વૈકુંઠમાં હું સ્થિર ન બેસું, યોગી ધ્યાન ચુકાવી હે નામ ભજન ભક્ત પાસે, નામ ભજન રે બડે ભાગ્ય જેને સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારી હે આઠે પહોર મને ધારે, એમાં રહો સમાય હે આઠે પહોર મને ધારે, એમાં રહો સમાય હે આત્મા પરમાત્મા ભેદ મિટાવી, આત્મા પરમાત્મા રે વેદ મિટાવી, ગુરુ નામે સમાય હે બડે ભાગ્ય જેને સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારે હે નામ ભજન વિચારે મળ્યા, ગુરુ નામે સમાય હે નામ ભજન વિચારે મળ્યા, અખંડ નામ વિચારી હે દાસલા મોના સદગુરુ પોતે, દાસલા મોના રે સદગુરુ પોતે, અખંડ અનુભવ જ્ઞાની હે બડે ભાગ્ય જઈને સદગુરુ
મળ્યા અખંડ અનુભવ જ્ઞાની હે સદગુરુદેવની જય. સદગુરુદેવની જય. ત્રંબક સાહેબની, આપના ગુરુ મહારાજની જય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હૈ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો ગુરુ ગોવિંદ કર જાણીએ, गुरु गोविंद कर जानिए, रहिए शब्द में समाय, मिले तो दंडवत बंदगी, नहीं तर पल पल ध्यान लगाई. गुरु ने गति से परम पार अनुभव उठे लगार. गुरु ने गति से अपरम पार अनुभव उठे लगार. પુરુષની લીલા ન્યારી, બાળક બની કોઈ પૂજે, અદનામ જો સત કરી સમજે, અદનામ જો સત કરી સમજે, સૌદ ભુવન મેં સૂજે. ગુરુની से परम पार अनुभव लगार. अक्षर एक परिभ्रम गुरु नो सारयन महामान पंडितो ए पुली बैठा भूदेवो. गति से परम पार अनुभव लगार. मति माही मृत्यु लोक मुजारो, रति माही जीवाय भीमो. रति मतिनी जीवन मूड़ी मां, रति मतिनी जीवन मूड़ी मां, विरल पुरुष को
સૈમો ગુરુની ગતિશય પરમ પાર એમાં અનુભવ તે લગાર તપે ત્યાગી શેષ સન્યાસી ધૂણી જગાઈ દેહાઈ દૈમો એ બ્રહ્મ યજ્ઞની માં કર્મન હોય માં બ્રહ્મ યજ્ઞની માં કર્મન હોય માં રજોગુણ વિધિઓ માં રહીમો ગુરુની ગતિશય પરમ પાર એમાં અનુભવ તે લગાર ગુરુની ગતિશય પરમ પાર એમાં અનુભવ તે લગાર જ્ઞાને ધ્યાને વસન વિવેકી સદગુરુ શરણે નૈમો એ નૈમો તે નૈમો લાલ ત્રંબક કહે નૈમો તે નૈમો લાલ ત્રંબક કહે બ્રહ્મ ભોજન તે જૈમો ગુરુની ગતિશય પરમ પાર એમાં અનુભવ તે લગાર ગુરુની ગતિશય પરમ પાર એમાં અનુભવ તે લગાર અનુભવ તે લગાર સદગુરુદેવની સદગુરુદેવ કી જય સદગુરુના ચરણે નમો માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીએ હરિરસ અમૃત સ્વાદ તારા સબ દુખડા મટી જાવે રે કૈરા કરમ બળી જાવે રે રામ બલીને કાંઈ કર નહીં પ્રભુ બલીને કાંઈ કર નહીં ભૂલવાડે તો હવે પોલીસમાં ભલે ઘર ધંધે વરગાડે રે ભૂલવાડે તો હવે પોલીસમાં ભલે ઘર ધંધે વરગાડે રે દીનો ભૂલો દસ ને છૂદે દીનો ભૂલો દસ ને છૂદે આડી આવે અંધારી રાત રે રામ ભજીને કાંઈ કર નહીં પ્રભુ ભજીને કાંઈ કર નહીં
કેવાણા બીજા પથરાને પરમાણે રે વિંધાણા એટલા પથ્થર કેવાણા બીજા પથરાને પરમાણે રે ગુરુ ગમ લઈને ગોતી લેજો ગુરુ ગમ લઈને ગોતી લેજો ગાફીલ ગોતા ખાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં મારા સબ દુકડા મટી જાવે રે કયા કરમ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં હરિ ભજન માયારીને બેઠો મૂર્ખ મૂઢ માર રે હરિ ભજન માયારીને બેઠો મૂર્ખ મૂઢ માર રે આપે કરતા આપે હરતા આપે કરતા આપે હરતા મારો હરિ કરે તો હોય રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં પ્રભુ ભજી લે કાંઈ ફિકર નહીં સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો ગુણ ગાવે રે સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો ગુણ ગાવે રે પાંચ તત્વ તારી વસે કાયામાં ત્રણ ગુણ ત્યાં આવે રે પાંચ તત્વ તારી વસે કાયામાં ત્રણ ગુણ ત્યાં આવે રે સંતના ચરણે ગુરુના વચને સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો ગુણ ગાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં તારા સબ દુખડા મટી જાવે રે કયા કરમ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં પ્રભુ ભજી લે કાંઈ ફિકર નહીં સદગુરુદેવ કી જય બોલો સદગુરુદેવની ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિટે ન ભેદ ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ હે કબીર કહે કમાલ કો દાદો દાતા કો બાતા કો શીખ કર સાહેબ કી બંદગી ભૂખિયા કો દે
ભગરે વિનાનું પંથે ભગરે વિનાનું પંથે જાઉં મારે ગુરુજી મળે રે આપણા દેશના પોચારે ગુરુ રે સંગે પગરે વિનાનું પંથે પાયા રે પિયાલા ગુરુએ પ્રેમના પાયા રે અલા ગુરુએ પ્રેમના આવ્યા કાયની ના વચન બાણ ગુરુએ માર્યા રાયા કાઈ ગુરિયા મોજા પગરે વિનાનું પંથે હાલવું જાઉં માર ગુરુજી રે મળે રે આપણા દેશના માનસો જયું રે ગુરુજી મારી સુરતા ચડી છે આત્મા સુરતા રાણીએ છાપા નાખ્યા દીધા કાઈ સખત પગરે વિનાનું પંથે હાલવું અંતરના પડદા ગુરુએ ખોલ્યા હરિ જે આનંદ લીલાને અખંડ સમાધિ લાગી દેહમાં ચડી ગઈ સુનસી મોજા પગરે વિનાનું પંથે હાલવું રે જાઉં મારે
આરે કાયામાં મીઠી એક વીરડી પાણીયા ભરે છે પનિયા કાંઠે ઊભો એક જોગીલો લીધો છે વૈરાગીનો રે પગરે વિનાનું પંથે હાલવું અરે રે હારે પંથે હાલવું દોયલું નથી કાંઈ કોઈનો સંગાત રાત રે અંબારા આવું બોલ્યા સદગુરુ બેટા શિવરામ ભગરે વિનાનું પંથે હાલવું રે જાઉં બાર ગુરુજી રે દેશી રે મળે રે આપણા દેશમાં સાત ગુરુદેવ બડો બડાઈ ના કરે અને બડો ન બોલે બો હીરા મુખ સે ના કહે લાખો હમારા એક ઘડી આધી ઘડી आधी में पुनिया तुलसी संगत संत की कोटि कटे पायो जी मैंने राम रटना धन पायो पायो जी मैंने राम रटना धन पायो वास्तु अमोल का दे मेरे सता गुरु वास्तु अमोल का दे मेरे सता गुरु कृपा करके अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो
રામ રતન ધન એટલે ખરેખર આપણા પ્રાણની ઓળખાણ. અને એ સદગુરુ વિના કોઈ દિવસ થાય નહીં. તમે ગમે એટલા ખરેખર જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, આ તેજુરી જ સદગુરુ પાસે છે. હાથે આપણે કદાચ વૈરાગ આવે તો આપણને એમ થાય ઘર બંધ કરીને બેસી જવું છે, ભૂખાન તરસ્યા ને દેહ પાડી નાખવો છે. પણ એ ભક્તિ ન કહેવાય. પરમાત્મા તો દયાળુ છે એટલે પુણ્યમાં લખે. બાકી ભક્તિ તો સંત આપે. તમે બજારમાં જ ખરીદી લ્યો, ડબ્બા પેટીમાંથી હાથે માંડવા મળો, બધા તમને ભગત કહે. આ જેટલા ઇતિહાસો તમને સમાજમાં દેખાય છે એ તમામે તમામ ખરેખર કોઈ ને કોઈ ગુરુના છેલા છે. મીરાબાઈ એટલે રાજરાણી, રાજરાણીમાં ખરેખર કેટલી ઓજલ પરજ હોય, પણ છતાંય એ સમયની અંદર સમાર એટલે આ હરિજન ભંગી એનીથી અભડાય એટલા સમાર. આ હરિજન ભંગીને તો થોડું ઘણું કામ રહે, ઓલાને તો ત્યાં સાંભળું ગંધાતું જ હોય. કેમ કે એકવાર હુકાયેલું પાછું ત્યાં પલાળે એટલે કુંડ પાસે કોઈ જાય જ નહીં. હવે ન્યા આ વસ્તુ પાકી તોય માથું મૂકીને લઈ આવી અને જગ જાહેર કે પાયો જી મેને આ રામ રતન ધન પાયો. પણ જેને ખટાકો ઉપડ્યો હોય, આંખમાં કણું પડ્યું હોય ને ખટાકો ઉપડ્યો હોય, એ લગ્નીવાળા માણસો કે ભાઈ બાજુના ગામમાં હરિજન છે ને જીભેથી કણું કાઢે છે, એ કે મને ત્યાં લઈ જાઓ ને જલ્દી કાઢો. એમ જન્મ મરણનો જેને ખટાકો ઉપડ્યો. બાકી તો હું ઘેનમાં એ કે હવનું થાય, વહુનું થાય, હારી પેટ ખાઈ લ્યો ને હુઈ જાઓ. આપણે બીવાનું ન હોય, આપણે એકલા ચોરાસીમાં જતા હોય તો ઉપાધિ. આવા માણસોને કઈ આ ખટાકા ન આવે. ખટાકા તો જેને એક એક પલ વ્યર્થ જાય છે. મનુષ્ય જીવનમાં રાજા ભરતરીન, ગોપીચંદ ને તમે જુઓ તો એ પુરુષોને ખરેખર આ ખટાકો આવ્યો છે. હેઠા ઉતરીને 5 ઘરની ભિક્ષા માંગી અને જ્યાં ત્યાં ખરેખર કોઈ શરીરની કોઈ સગવડતા વિના આ એક જ લક્ષ્ય, અને એણે પણ આ જ લક્ષ્ય ધારણ કરી અને ખરેખર યોગ સિદ્ધ કર્યો. એના ભજનોની અંદર પુરાવા છે. પણ આ વસ્તુ કેવી છે માયા, કે આપણે જે કરતા હોય ને એ જ સાચું લાગે. મંદિરે જાવ એટલે ત્યાં તમને જાત્રાનું આમંત્રણ જ આવે, બીજું કાંઈ ન આવે, સપ્તાહનું આવે. ત્યાં પ્રગટ સંત ક્યાં અટાણે બિરાજે છે ત્યાં એની ખબર ન હોય. ત્યાં બોર્ડ હોય 28 દિવસની જાત્રા છે ને 3000 રૂપિયા છે ને એટલા સ્થળ છે ને એ બધું એમાં આવે. એ સત્કર્મ છે પણ ભક્તિ નથી. એનું કંઈક ફળ છે પણ ભક્તિ તો રામાપીર કહે ને 1,52 બાજથી 9 કરોડ 50. ગંગાજીએ જઈને મોટો જગન કરો ને તોય ન આવે આ ધર્મ નિજાર. આ રામ રતન ધનની તોય ખબર પડે. લાખ કુંજર કનક ભૈરા ગૌ કરોડ 50. વ્યતિપાત નામના સોઘડીએ ખરેખર દાન કરી દેવામાં આવે તો બીજે જન્મે એ રાજા થાય પણ એને સંત ન મળે. આ મીરાને એટલો બધો ત્રાસ મળવા છતાં એને ખબર પડી કે આ વસ્તુ તો પૃથ્વીમાં કોકને હોય અને આપણે કોકમાં આપણા નામ છે. બાકી લાખો કરોડો મનુષ્યો તમે જોવો એટલે અમરનાથની યાત્રામાં, જાતની ઉપાસનામાં, જાતની મથાકોઈનો એમાંથી કોકને એરજોન લાખો કોરોડો ભક્તો હોય એમાંથી તત્વ સ્વરૂપે મારું જે દર્શન કરનારા, એ બાજુનું જ્ઞાન ધરાવનારા કોક હોય. લાખો કરોડો ભક્તો મને માનતા હોય, એમાંથી કોકને તત્વ દર્શન જે રણુકાર રૂપે આપણા ઘટમાં ગાજી રહ્યો છે
એ રામ રતન ધનની આ વાતું છે. પણ હવે બાઈને જેના ધણીની કઈ ખબર ન હોય તો પછી એમાં તો હારીએ જઈને વાતો કરી, એને ક્યાં કાંઈ ખબર પડે છે ને એને ક્યાં, તો એ તો રાખનોય કરી નાખે અને લાખનોય કરે. એમ આપણી વસ્તુની આપણને જ કદર ન હોય કે આ બધું હરખું જ કહેવાય ને હનુમાન ને ઓટે ને. હવે ગુરુ કર્યા પછી પાછો તેલ ને 2 દાણા મગ નાખીએ અડદ નાખીને જાતો હોય, આપણે કે ક્યાં જાસ, એટલે હનુમાન બાપાને સડાવવું પડે ને. હવે તને એટલી ખબર નથી પડતી કે હનુમાન બાપાને એક દી સોયડું તું, બાણ લાગ્યું તું, તો આવડા જ બધા સડાવે એટલે પૂજારીને હાલે છે ભલે હાલે, પણ તને જ ખબર પડી ગઈ ને માથે કાલ મારે તારી માથે સડાવવું તેલ જોઈ જજે, આ તને જ હનુમાન માનવો, માથે નહીં. ત્યાં તો એ જ કરશો, બીજું શું કર? આ તો મોંઘું તેલ છે ને પૂજારીનું હાલે તો હકાવીએ આપણે, પૂજારીને 2-5 કિલો થઈ જાય. તને એટલી હળ ન હોજે કે આ કઈ કીધું બીજું છે, આવડા નથી સમજાય ભલે કરે, પણ મારે હવે કઈ લોટકો લઈને ન જવાય. એમ ગુરુએ આંખ ખોલી. તમે જોવો ને વાલી અને સુગ્રીવ 2 વાંદર રૂપમાં, એની પત્ની પાસે વાંદર રૂપમાં નહીં, એ આપણે બાઈ હોય એવી બાઈ તારા ને એવી બતાવે ને. પાછો અંગત એ પાછો વાનર રૂપમાં. આ કંઈક સંકેત કરે છે કે આપણું મન છે એ વાંદરા જેવું છે, કર્મ છે એ ખરેખર વાંદરા જેવો છે, જીવ છે એ વાંદરા જેવું છે, એમ આપણને સંકેત કરે ઋષિ મુનિઓ. પણ આપણને એવું કઈ સમજાય નહીં એટલે એમને હકાવ્યા કરીને સમજીને ચૂપ થઈ જવાનું, કોઈને કહેવાનું નહીં. ને ઓલા જાજા છે મારે, એ સમજા ન હોય ને એટલે મારે સાનમાનું ચૂપ થઈ જવાનું. સમજાઈ ગયું? આપણી વસ્તુની આપણને કિંમત હોવી જોઈએ. સદગુરુએ જે નામ આપ્યું છે, નિશાન આપ્યું છે, એને શાસ્ત્રોમાં, ભજનોમાં, વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદના ઋષિઓમાં તમે માપી લ્યો ને એટલે તમને ખબર પડે કે આ તો વેપારી નવા છે, નાણાં છે જૂના. જૂના જમાનાનો સમય, પેલા તો હું 35-40 માણા વિશે એકાદો માણા વ્યવહાર કરતો હોય, અને ગામે બધા નાના નાના 25 ખોરડા ને 30 ખોરડા ને એવા ગામ હોય, પણ છોકરા 1.5-2 ડઝન હોય. કેટલી બહેનો કે 7 બહેનો, ભાઈઓ કે 9 ભાઈઓ. એટલે પેલા બધાને એમ જ હતું. ગામની અંદર 35 મકાન હોય ને મકાને બધા ઝૂંપડા. આ કઈ વ્યવસ્થા તો નહીં. આપણા ગવડિયા બિચારા ઉભડક બેહીને ખાતા હતા. નીચે પાણી આવેલું જતું હોય, કાન ખજૂર આવેલા જતા હોય. એક પંખાની જગ્યાએ સિક્કું લટકતું હોય, એમાં આપણી સામગ્રી હોય, દૂધ ને દહીં ને માખણ ને. એટલે મીંદડું કાંઈ પાડે નહીં. બીજું કાંઈ એમાં કાંઈ હતું? રાજાશાહીમાંથી આપણું થયું એમાં હોય શું એમ કયો? આ તો અટાણે આ લેર મેર છે, પણ હવે એનો સદુપયોગ કરીએ તો સારું કહેવાય. નકરા વેચાતા વાર લાગે. એવા સમયની અંદર શરૂઆતની અંદર 1-2 જણા વ્યવહાર કરતા હોય ને એ સંબંધે કરી આવે. બહુ ભાગ્ય ઉપર ને પરમાત્મા ઉપર બહુ ભરોસા હતા. હવે બાયોડેટા ઉપર ને બહુ નહીં એમ. અને એમાં બહુ ન રાખવા. હું તો એમ કહું, આયુષ્ય ન દેખાય ને બીજે દી એમાં બ્લડ કેન્સર આવી એ ન દેખાય. આજ તમે રિપોર્ટ કરાવી હોય ને 5 કલાક પછી એ બ્લડ કેન્સર ચાલુ થઈ ગયું હોય તો ખબર ન પડી, કઈ દેખાય? એમાં આયુષ્ય ન દેખાય કે 28 વર્ષે 2 છોકરા મૂકીને આ બાઈ વહી જવાની છે પરમાત્માના ધામમાં, મને એકલો મૂકીને વળી ઉપાધિ, એ કઈ દેખાય એવું બાયોડેટામાં? એટલે બહુ એમાં બહુ લફરા ન કરવા, પરમાત્માને હોપવું. અને દીધા પછી બહુ બાયુને એની માને બહુ ફોન ન કર્યા કરવા, હેનું શાક કર્યું ને ઓલું કર્યું. આ છૂટાછેડામાં લગભગ છોકરીની માનો જ વાંક હોય. એટલે એ આપણે વળાવી ને એટલે એનું ઘરનું માણસ છે ને એ બરાબર રીતે હાસવે જ. આપણે શાંતિથી ખાઈને અહીંયા હોઈ જાઓ. આ છૂટાછેડા 50 વર્ષ પહેલા ક્યાંક ક્યાંક ભાગ્યે જ થતા હતા. એને બદલે અટાણે વકીલને પૂછો ને કે મહિનામાં 10-12 થાય. હવે શું કરો તમે?
એ જૂનો સમય, એ જૂના સમયની અંદર ખરેખર એક ગવડિયા વ્યવહાર કરતા હતા ને એમાં અચાનક એનું મૃત્યુ થયું. પછી વ્યવહાર કરવામાં કોઈ કુશળ નહીં, કેમ કે બહાર તો એ એક જ માણસ જતો હોય, બાકી તો આવડા બધા ખાતા પીતા હોય. એક જુવાન તૈયાર થયો કે ભાઈ હવે હું વ્યવહાર કરું, પણ હવે કાંઈ ઘરમાં નહીં, સોમાં હું આવવાની તૈયારી, વાવવું હું. તે બધાને પૂછે કે ભાઈ આ બધું કોણ ધાર ધિરાણ કરે? કે બાજુના ગામમાં એક શેઠ કરે છે. કે એ તો રોટલાને બટકું ડુંગળીને એ દડો નાખીને હાલતો થયો. શેઠને મળ્યો. શેઠને કે ભાઈ અમારા દાદા વ્યવહાર કરતા હતા 3 પેઢીથી ને આવી રીતે થયું ને ઘરમાં કાંઈ છે નહીં ને થોડું ઘણું વાવવું ને વાવ્યા પછી એ ઉત્પાદન આવે ત્યાં સુધી ઉધારી. કે ભાઈ કાંઈ ઓળખાણ? કે હવે ઓળખાણમાં તો આજે જ બારો નીકળ્યો, જો ને રોટલો બાંધો ને ડુંગળી એ અંદર છે, બાકી ઓળખાણ કાંઈ છે? કે કાંઈ દાગીનો ઘરેણું? કે હવે એવું કાંઈ મને તો સાંભળ્યું નહીં, કાંઈ એવું વ્યવહારી કરતા, એટલે હવે આપણે તો કાંઈ એમાં કે એવું કંઈક હોય તો અમે ધાર ધિરાણ કરીએ, કેમ કે અટાણે બિયારણ દેવું, તે પછી વાવે ને ઉત્પાદન આવે ત્યાં પાછું. કે તો મૂછનો વાળ છે. કે હા લ્યો. મેં જોયું કે પણ વાકો છે. કે વાકો ને મળદનો છે. કે પડીકામ વાળીને શેઠે મૂકી દીધો. એના વાણોતરને કે આને જે જોઈએ આપી દેજો. એ 7-8 જુવાનડા બેઠા હોય તો વાત થાય ને કે ભાઈ આ શેઠે અમને આ દીધું છે. તે આપણી જેવો બીજો એ હાલતો થયો, રોટલાને બટકું બાંધીને એ ગયો ને શેઠ પાસે કે આવી રીતે વ્યવહાર કરવો છે. કે એ વાત સાચી, પણ કાંઈક ઓળખાણ હોય. કે ઓળખાણ કાંઈ નથી. કે કાંઈ ઘરેણું ગાંઠવું હોય તો? કે એવું કાંઈ નથી. કે આ મૂછનો વાળ. શેઠ કે આ તો અડધો ધોળો ને અડધો કાળો. કે તો આ બીજો. કે આ ભાઈને પાણી પાઈને ચા પાઈને ઉતારી દો. ઓલો મળદ નો હતો, વાકો નતો. એમ જેને નિષ્ઠા છે, તમારા સુખમાં તમને નિષ્ઠા એ જ્ઞાન કહેવાય. તમારું ભલે પરમાત્મા, કોકના સુખ કઈ આપણને કામ ન આવે, આપણા જ સુખ કામ આવે. આપણા જ હગા હારા, આપણા જ પાડોશી હારા, બીજાના પાડોશી આપણે કઈ કામ આવે, આપણા હગા જ આપણને કામ આવે. આપણા જ માવતર હારા, એને જ હારા કરીને રાખવાના. આપણા છોકરા જ હારા. આપણા છોકરા હારા નહીં તો ગામના લઈ આવો. તો અમારે એક રાણા બાપા હતા ને, જૂના સમયમાં 7 છોકરા ને, એ સમયમાં એનો છોકરો એન્જિનિયર થયેલો, આજથી 50 વર્ષ પહેલા. એમ માનો ને, અહીંયા જ ભણવા આવ્યો હોય છે. હવે એ સમયમાં એક ડોક્ટર. રાણા બાપાને સંતોષ ન થાય. કે છોકરા હાથ કોક એક ખારો દઈને હાથે દઈ દેવા, એને સંતોષ ન થાય. એ વ્યાજ વટાવનું કરે ને આમ પેઢીવાળા. એક જણો અંદર આવે, પછી એનું કામ પતી જાય, પછી બીજો આવે ને આવું બધું ચાંદીમાં સોનામાં. એટલે ઓલા છોકરા હારા થયા એને ગમ્યા નહીં. કે આવા છોકરા ન હોય. મેં 2 માટલા ભર્યા છે ને સોનાના ને ચાંદીના, છોકરા 10-12 ભરવા જોઈએ. એટલે એવા થયા નહીં. એટલે આપણે તો એ કેવું છે, ખરેખર વર્તમાનમાં તમને જે સુખ બતાવે ને એ જ્ઞાન કહેવાય, એ સમજણ કહેવાય. એવી સમજણ ખરેખર આ મહાપુરુષોએ આપણને નામ ભજનમાં બતાવી છે. અને આ નામ ખોટી જન્મથી જતન કરીએ ને તોય હાથમાં ન આવેલા બધા કે આ નામ ભજનનું જતન. આ તો સદગુરુએ આપણને આમ સેમ્પલ કાઢીને આપ્યું કે તારામાં જે ગાજી રહ્યો છે એ ખરેખર અખિલ ભુવનનું અંજવાળું છે, જેવ માત્રનો પ્રાણ છે. તો મીરા હરખાઈ છે. જો પાયોજી મેને રામ રતન ધન પાયો. કે આ સદગુરુએ કૃપા કરીને મને આપ્યો. અને જેની ઉપર ખરેખર પરમાત્માની કૃપા હોય ને એને જ આ વાત મળે. નકર
80 વર્ષની ડોહ્યું ઢીંગલી પોતીએ રમતી હોય ને એને શરમ એ ન આવે. જો આપણે આ ડોહ્યું રમે ને તો આપણને ખબર પડી જાય કે હાડું સ્ક્રૂ ઢીલા થઈ ગયા લાગે, ઓલાને ખબર ન પડે. સવારમાં એ તમારે જોવો એટલે એ લાંબુ, એના આખા દેશમાં એમ જ હોય, એના મિત્ર સર્કલમાં બધે જ્યાં જાય ત્યાં એમ જ હોય. એટલે કે ભાઈ કેટલાય તો વરાજાઈ પૂતળા લઈને આવતા હોય એટલે આપણને ખબર પડી જાય કે આમાં કંઈ છે. હવે પૂતળામાં આસ્થા રાખે એમાં શું હોય કયો? વરાજાઈ એવી ફેશન નીકળી હતી અમારે બગીમાં એ પૂતળું લઈને. આ તો જીવતા જાગતા સેવા ને એની વાતો છે. ગોરખ કે જીવતા નર સેવીએ મળે નુરીજન દેવ. અરે પથ્થર પૂજ્ય જો ભગવાન મળે તો હું ગિરિરાજ મોટો પહાડ પૂજું કે. હવે આ વાતું એને કાને ન અથડાય. માણા અવતારમાં એક પથ્થરની ચકી બનાવીને જગત પીસી પીસીને ખાઈ કે એ કે મૂર્તિ ઘડે અને જો એમાં કંઈ પ્રાણ હોય તો એની છાતી ઉપર પગ દઈને ટકક ટકક કરતો હોય તો એને જ ન પેલા ખાય. આવી જાહેર વાતો. આંધળી માલણ આંધળા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે. નિત ઉઠી વંદરાય સતાવે જીવ કો મારીને જીવ લાવે. ભરમે મત ભૂલો ગે મારા તમે પ્રેમથી જોઈ લ્યો પ્યારા. આપણે એમ પક્ષપાતમાં નહીં ઉપરામ થઈને જોવો. અને તમે જેને માનો છો ને જેનું પ્રતીક છે એણે આવું કંઈ કર્યું છે જોવો જ ખબર પડે. તમે રામ કૃષ્ણ સ્વામિનારાયણ રામાપીર અરે આબા ગીગાર કબીર જેને માનતા હોય એણે આવું કર્યું છે એના ઇતિહાસમાં જોવો એટલે તરત દેશ પડે આપણને. બિયારણમાં ખબર પડે. લ્યો તમારે બહુ હારી હારી માંડવી થઈ હોય ને કે ઓલાને તો વીઘે 60 મણ થઈ તો બિયારણ ગોતીએ આપણે. એટલે ભાઈ 2 મણ દેજે હો. આ બિયારણ ન ગોતી લ્યો. આ ઉત્પાદન આવ્યું હોય તો ધર્મમાં હાવ એમ જ. જેને તમે માનો છો એના પ્રતિકને માની રહ્યા છો. એ પૃથ્વી માતાથી એને ઓલાવ કીધું એ ડાયરેક્ટ ભગવાન હતા ને અહીંયા આવ્યા પછી ત્યાં આવી ગયા. ભગવાનને અહીંયા એકલો ગમે. પણ વાત જ એવી ઘોડના પ્રદેશમાં હોય અને સૂર્યની વાત કોઈ દી સાંભળવાય ન મળે. એટલે મીરા કહે છે કૃપા કરી અપનાયો પાયો જી મેને આ રામ રતન ધન પાયો. સદગુરુએ ખરેખર દયા કરી અને આ ખજાનો આપ્યો. અને આ ખજાનો આપ્યો એટલે તમને આખું જગત હુજે, બધાય સંપ્રદાય હુજે. લ્યો મરાઠી ભાષા શીખો ને મરાઠી જ ઉકલે, ઇંગ્લિશ ન ઉકલે. અને આ ધર્મ આ સત્ય નામને એટલે ગમે એ તમારે પછી તમે આળહ કરીને કે ભાઈ આ અડધો ધોળો છે ને અડધો કાળો છે કે બીજો તો વાત જુદી. બાકી તમને પાકું હોય નિષ્ઠા હોય તો આ નામ જ ખરેખર પ્રહલાદને શ્રીબાઈને કરણા કુંભારે દીધું હતું. અને હમણાં જો હોળીના ભડકા કરશું ને એ તેથી બેડો નહોતો. આ નામના પ્રતાપે જેટલા જેટલા પૃથ્વીમાં બીજી વાત જ વિશ્વમાં નથી. બીજી છે ને એ બધી સંપ્રદાયની. અને હાવ નકટા આપણને મહાપુરુષો દ્રષ્ટાંત આપતા હતા ને કે કાપવાનું હતું નાક બીજાનું કપાઈ ગયું બીજાનું. બારવટિયા નાક કાપતા. અમારા ગામમાં એવું બનેલું. નાગજીભાઈનું નાક કાપવાનું. કૂવો ગાળે તે ઓલા આવ્યા કે નાગજી કોનું નામ છે કે આનું નામ. તે દાદાને પકડીને નાક કાપી લીધું. એ નાગજી મજૂર હતો. ઓલા માલિક રહી ગયો. બિચારા એ તો પ્લાસ્ટિકનું પહેરતા. પછી તેમ એકવાર નાક બીજાનું કપાઈ ગયું. પછી એને એમ થયું કે મારું આખા ગામમાં હું એક જ નકટો, હવે શું કરું? એકાદો જોડીદાર થાય તો કંઈક અળવું થાય. તેના મિત્રને કે ભગવાન જોવાસ ભગવાન કે હાલે ભગવાન તો જોઈ જ ને, પણ ભગવાન માટે કંઈક કરવું પડે. અરે ભગવાન માટે તમે કયો એ કરી કે આ નાકનું ટેરવું છે ને એ જ નડે છે, એ કાપવું પડે. કે મેં જો કાપ્યું બધી ભગવાન જ દેખાય. ટેરવું નડતું હોય તો ટેરવું ઉડાડ નાખી. કાપ્યું બળતરા થઈ જોરદાર.
એટલે ભગવાન તો દેખાતા નથી, કોઈને કહેતો નહીં, નકર આપણે બે જ ગામમાં નકટા રહેવું, ગમે એ આવે અને પૂરે જ જઈએ આપણે. તે લગભગ એમ જ કરે આવડા. તમારે જે લાઈનમાં જોઈન્ટ થવું હોય ને એમાં પૂછી જવું, ભાઈ તારી માના આમ છે, તને ભગવાન મેળાશે તો ખોટી થાવ. માં તો વાલા હોય ને, માના આમ તારા પાહેઠે તું પૂગો, મેળા હોય તો તારો દાસનો દાસ, તારા તળિયા અમારે ધોવા નથી, જીભેથી છાટી જવા છે જો તને મેળા હોય ને તો. પણ તુંય ગોતતો હોય તો કહી દે. અમારે ત્યાં 3-4 બારી હોય લાઇટ બિલ ભરવાની. પછી અમે પૂછીએ ભાઈ સારોલીની બારી કઈ, પૂણાની કઈ, નકર ન્યા પૂગીએ ને ઓલા કે તમારી બારી નથી, તો ઓલા ઘૂસવા ન દે, એ કે છેલ્લે જાઓ. હવે એટલા સમયમાં તપાસ કરીને આપણે લાઈનમાં ઊભા રહીને આ તો આખું આયુષ્ય વયું જાય. તે નકટાનું ટોળું વધતા 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 35, 40, 50 થયા. પછી તો ગામડે ગામડે ફરે, ભગવાન જોવાય આવી જાઓ, ભગવાન જોવાય. અરે બિચારા ભગવાનના તો ભૂખા. એમાં એક રાજાને એમ થયો ખાડું ભગવાન તો જોઈ જ ને, આ રાજ તો ઘડીક વાર છે. તે રાખું રાજકુટુંબ કે અમારે દીક્ષા લેવી છે, એ કે હાલો તૈયાર થઈ જાવ. એના રાજામાં શું હોય, જે રિટાયર્ડ થયેલો રાજા હોય ને એ 25 વર્ષ બેહે સાઈડમાં. એના બાપા કે પેલા હું ભગવાન લઈ લઉં, પછી મને ખબર પડે ને, પછી આપણું કુટુંબ બધું આખા કુટુંબને આપણે દીક્ષા દઈ દેવી છે. ઓલા કે અમારી કરતા અમારા દાદાને કે વધારે ભગવાન વાલા છે, એટલે એને પેલા આપો, પછી કાયલ અમને આપજો. ઓલા કે નાક કાપવું પડે, કે કાપી નાખો, તમ તાર કાન કાપવો પડે તો કાન કાપી નાખો, ભગવાન દર્શન થતા હોય તો આપણે શું વાંધો? નાક કાપ્યું, એટલે આમાં કઈ ફેર તો ન પીડ્યો, કે બધાને આમ જ છે, ભગવાન જેવું કઈ છે નહીં. પણ તમે ગામમાં એકલા નકટા રહો, એકલા રહેવું છે કે બધાને હારો કે એકલા ન રહેવાય, એમ કરીને નીકળી ગયા. ઓલા છોકરાને કે નાક કાપ્યું ને કાંઈ ફેરફાર થયો નથી, આપણે બધા નકટું નથી થવું ને, આને બધા ઘાણીમાં ઘાલીને તેલ કાઢો એટલે આ કડવો વેલો બંધ થાય. મહાપુરુષોએ સાધુ બનાવ્યા હતા, આ વસ્તુ ઓળખાવીને ગામડે ગામડે ફેરવા હતા, બીજાનું કલ્યાણ થાય. હવે ઓલાને જ ખબર ન હોય, હવે એ સાધુ થઈને શું કરે, ગામ આવે ને માળા ફેરવે. હવે માળામાં કાંઈ મળે નહીં, પ્રેમ ન રહે. ટ્રાય કરજો, તમે જે ફોટા બાંધ્યા ને એ તમે ન જોતા હોય ઘેરે. આગળ આપણે બહુ નહોતા ઓલા ફોટા પાડતા, એ ઓલા પાડે એટલે હું પાડ લઉં, આ પાડ લઈને. એ કાંઈ ફોટાનું કાંઈ માહિતમ નથી. એ ફોટા પડવા વાળા પાછા એમ કે ભાઈ ગુરુ મહારાજ બધું હાસું, પણ મારા ભાઈ અરે હું નહીં બોલું. આપણે કે એ તો પેલા કરવું પડે, એ તો ધીરે ધીરે આપણો સંગે છોડી દે. ફોટા પડવેલા છે, શું કરશું ફોટાનું? ખોટા લફરામાં બહુ ખોટી ન થવું, જીવનને ખરેખર એવું સુધારવું, પ્રકૃતિને સુધારવી, જેથી કરીને એવા જે નકટાર રસ્તે જવા વાળા હિંમત વાળા છે ને એનું કામ થઈ જાય. નકર નકટે રસ્તે એને કામ કરી લેવું છે. તો ખરેખર આપણને એવા સંત મળ્યા, મહાપુરુષ મળ્યા કે આશા કરે નહીં આપણે નોર કરે ઉપકાર. જગમાં એવા નરને જાણીએ જેને કહીએ હરિના દાસ. એવા મહાપુરુષ મળ્યા છે કે અમે 100 ગૌણે ગાળીને તમને આપીએ છીએ, તમારે કાંઈ સંશય કરવા પણ નથી, પણ છતાંય તમારે બધાય શાસ્ત્રો વાંચી લેવાના એ વસ્તુને રાખીને, અને એકવાર અનુભવી લેવાનું. પછી કોઈ દી એમ ન થાય કે ભાઈ આ અડધો ધોળો ને અડધો કાળો છે, એ મળદ ન જ થાય. વસન જાણ્યું એને, સર્વે જાણ્યું એને, કરવું ન પડે પછી કાંઈ. પછી તો મસ્ત રીતે એમાં તાર જોઈન્ટ થઈ જાય ને, એવો તાર એવો તાર એવો તાર, મીઠો જ લાગ્યા કરે, મીઠો જ લાગ્યા કરે, મીઠો જ લાગ્યા કરે. અને એમાં મીઠો લાગતા લાગતા બાપા શું
કે આવા આવા સંસ્કારો જાગશે. અખંડ ધ્યાની અનુભવ જ્ઞાન વિના તમે પાર નહીં પામો. તો અનુભવ એમાં એક ધારો તાર લગાવ્યો તો કેવો અનુભવ થાય કે તમારી વાણીમાં ફેર એની આંખે ફરી પડી જાય, દ્રષ્ટિમાં એની આંખે ફેર પડી જાય, સ્વભાવમાં એની આંખે ફેર પડી જાય, વિવેક દ્રષ્ટિ એની આંખે આવી જાય. અહીંયા તાર રાખવાથી, અહીંયા તાર રાખવા માટે સત્સંગ આપણે ફરજિયાત છે. સત્સંગનું જોર આપીએ એટલે ન્યા તાર રહે. ઓલું તેમ થાય કે ભાઈ 3 વર્ષથી હું તાર સાંભળું છું, પરિવર્તન આ છે એનું. ધીરે 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 ગ્રહણ ત્યાગી થઈ જાઓ. ગ્રહણ ત્યાગી એટલે તમારા પરિવારમાંથી તમારે જે દી સ્વધામ જવું હોય ને તે દી બધાને કહી દો કે રામ રામ, હાલો જઈએ છે, અટાણ સુધી આ બધું મારું હતું, હવે તમારું. આને ગ્રહણ ત્યાગી કહેવાય. ઓલું ન કરે એમ થાય ખાડું છોકરાનું શું થાય, કાંઈ નહીં થાય, એ બરાબર જ થાય, તું જા, તું રામ સમય. કેમ કે દાદ દીધા ને એની હારોહાર જ સાવવાનું એને બુકિંગ મૂકેલું છે, કાંઈ ગભરાવા જેવું નથી. એટલે વાસના ખોટી ન રહી. નિર્ને શિરના એ કરે નિવેડા. ખરેખર વાણીની અંદર એ ભેળસેળ થઈ ગઈ હોય તો ખબર પડી જાય કે આ શબ્દ અહીંયા ન હોય. ઓલો એમને મત ગાયા જ કરીએ એમ નહીં. ગાય ખડ ખાય, પણ અહીંયા અખંડ ધ્યાન હોય ને તો આપદાય થાય. એ ગાય અને એ વાતને એ સમજે કે આ શબ્દો તો અણમોલ છે. પથ્થર બધા એક જ હરખા હોય, પણ પથ્થરમાં ફેર છે ને એમ શબ્દોમાં ફેર છે. આ મહાપુરુષોના શબ્દો તમે સાંભળો એટલે ધીરે ધીરે સમજો નહીં તો એ ટાઢે કાપે. એવા શબ્દો સાંભળો એટલે ક્રોધ આવે, એવા શબ્દો સાંભળો એટલે કામ જાગ્રત થાય, એવા શબ્દો સાંભળો એટલે ખરેખર ઈર્ષા થાય, એવા શબ્દો સાંભળો એટલે લોભ થાય, એવા શબ્દો સાંભળો ને એટલે પરમાત્માથી પ્રેમ થાય. એટલે આને કાયમ સાંભળવા. જેને આ મનુષ્ય અવતારમાં આ લક્ષ્ય નક્કી કરી લેવું છે એને એક વાત પાકી રાખી દેવાની. એક દોકડોય ન વાપરો તો હાલે, પણ સત્સંગ હોય ત્યાં પૂગી જવાનું. આપણે ભજન કરી લેવું હોય તો, નકર આ ધુવાડો લાગ્યા વિના રહે નહીં. સત્સંગ હોય ત્યાં પૂગી જાય. ઓળખાણ બોળખાણનું બહુ ન કરીએ. સાનમાના સંતો કે એ સાંભળીને ઘેર વી આવીએ. એ પ્યાલો એમને અકબંધ ભજનમાં હાયલા જ કરે, ખૂટે જ નહીં. આનું સાધન ખરેખર સત્સંગ જ છે કે સત્સંગથી આને કાયમ માટે ધીરે ધીરે ભજન ન કરવું હોય તોય થાય જ. તમારે ખબર ન પાડવી હોય તોય પડવા જ મળે. અને ઝીણી દ્રષ્ટિ ન કરવી હોય તોય થઈ જાય. આ બધી વિદ્યા આવી ને ભણતર આવ્યું ને એટલે આ બધે સુધારો છે. નકર આપણા ગોડિયા હાચાઈ બહુ હતા, બળવાળાય બહુ હતા. આપણે એટલા હાચા અત્યારે નથી. એકાદી દીકરી દુભાણી હોય કે એકાદો ભાઈ નબળો હોય કે વહી ગયો હોય તો એના છોકરાને પૌણાવી દે ને એને વ્યવહાર આપી દે ને એના ભાગની જમીને આપી દે. બધું હરખું કરીને જાય. આપણે એમ ન કરીએ. કારણ કે ભાઈ હવે ઘરનાઓને પૂછતા હોય, ઘરના કે ભાઈ અમે તો નહીં રાખ્યો, એવું લાગે તો તમે એને ભેગા રહ્યો અને હાથે રાંધીને ખાઓ. પેલા ઘરનાઓને પૂછવાનું એટલું બધું નહોતું. લાજ કાઢતા હતા ને એટલે જ લાજ રાખતા હતા. લાજ ગઈ પછી તો એક છોકરો બિચારો કહેતો હતો ને ડોક્ટર બન્યો, ડોક્ટર છોકરો ભણાવીને ઓલો બિચારો હીરા ગઈને ભણાવ્યો, પેટે પાટા બાંધીને. છોકરાને હારી ફર્સ્ટ ક્લાસ રીતે ટકાવારી આવતી હતી એટલે થોડાક પૈસા ભણતરમાં ઓછા જોતા, પણ આની પાસે હતા જ નહીં એટલે જાજા થાય. તે જે ડૉક્ટર થયો એટલે માગા આવે ને, MBBS થયો ને પછી MD કરતો હતો, માગા આવે ત્યાં ભાભા જાય. 7-8 બાયોડેટામાંથી એકાદો પસંદ કરીને પછી કે અહીંયા આપણે કે તો હું દીકરીને મળી આવું. તે દીકરીને કે બીજું કાંઈ નહીં, અમારો છોકરો ડૉક્ટર છે એટલે માગા ખૂબ આવે છે, પણ તું અમને રાખે ને. હજી ઓલી આવી નથી ત્યાં આવે. હું હવે આમ ભાઈના છોકરાને રાખે.
ઓલો ભાભો એમ કે બેટા તું બીજું કાંઈ નહીં, તું અમને રાખે ને. આ સમય છે અટાણે, અને સમય જ બળવાન. ત્યાં બહેનોનો કઈ વાક નથી, સમય જ બળવાન. બાકી તો આ જો આમ ખુલ્લે માથે બેહાય નહીં, પણ હવે આ તો બેહાય, શું કરો? ડ્રેસ પહેરાય, હાથણીને અમુક વાઘા પહેરાવ્યા હોય ને એવા લાગતા હોય તોય નો શરમાય. હાથણીને આપણે અમુક વાઘા પહેરાવ્યા હોય ને તોય એને ક્યારેય કાશમાં કોઈ કહે નહીં, બેન તમને આ નો હારા લાગે. એ કે ભાઈ ખોટે ખોટું અગ્નિમાં હાથ હું કામ નાખવો. એટલે કાંઈક સંતોની શાનબાન ઉતરે ને.